સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય, અમૃત જ પાનની દુકાન કે ગલ્લા એવા હશે, અમુક જ એવા પાન કે ગલ્લા એવા હશે કે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગો પેપરના નામે ઓળખાતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય. હાઇબ્રિડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધ છે, પરંતુ તે ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર બેરોકટોક વેચાઈ રહ્યા છે. હવે આવા ગોગો પેપર પર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે, કેમ કે અત્યાર સુધી ગોગો પેપર પાનના ગલ્લા પર તો મળે જ છે, પરંતુ હવે આ ગોગો પેપર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ સહેલાઈથી વેચવા લાગ્યા છે, જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાના બદલે ઓનલાઈન પર ગોગો પેપર ખરીદતા થયા છે. આ પેપર રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રિડ ગાંજો પીવા માટે કરવામાં આવે છે. આ પેપરનો ઉપયોગ પાનના ગલ્લાવાળાઓ સારી રીતે જાણે છે, એટલે જ તેઓ જાહેરમાં રાખતા નથી. ગ્રાહક માંગે ત્યારે જ બહાર કાઢીને આપતા હોય છે. ડ્રગ્સ લેવા માટેની આ પ્રકારની વ્યવસ્થાના કારણે યુવા ધન સહેલાઈથી નશાની જાળમાં ફસાઈ રહ્યું છે. ડ્રગ્સ લેવાના ઉપયોગમાં લેવાતા ગોગો પેપર શહેરમાં મોટા ભાગના પાનના ગલ્લાઓ પર તો વેચાયા જ છે, પરંતુ હવે આ પેપર ઓનલાઈન વેચાવા લાગ્યા છે. ત્યારે ગોગો પેપરના વેચાણ પર કોઈ કાયદાકીય પ્રતિબંધ ન હોય તેની સામે સીધી કાર્યવાહી કરવામાં પોલીસના હાથ પણ બંધાયેલા છે. હવે સરકાર આવા ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકે તે ખૂબ જરૂરી બન્યું છે, કેમ કે નશો કરવા માટેની સામગ્રી જ જો બજારમાંથી ગાયબ કરી દેવામાં આવશે તો દેશનું ભવિષ્ય ગણાતા યુવાનોને આ ડ્રગ્સના દૂષણમાં જતા બચાવી શકાશે. ત્યારે હવે આ જે વેચાણ છે તે ક્યારે બંધ કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. આપ જુઓ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ હવે આ ગોગો પેપર વેચાઈ રહ્યું છે, અને દુકાનદારો પણ સારી રીતે જાણે છે કે બહાર આ પેપર ન વેચાય, એટલે જ્યારે તમે માંગો ત્યારે જ આ પેપર કાઢી અને તમને આપે છે અને વેચાણ કરે છે. ત્યારે નશેડી લોકો ડ્રગ્સ લેવા માટે આ ગોગો પેપરનો ઉપયોગ કરતા હોય છે. ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સ અને ગાંજાના સેવનને લઈને હવે રાજકારણ ગરમાવું છે. ઝી 24 કલાકની ટીમે અમદાવાદમાં પાનના ગલ્લા અને ડીલર સાથે વાત કરી. ગોગો પેપરનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ગોગો પેપરના ડીલરો પણ પાનના ગલ્લા પર મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે. સરકાર જ આ વેચાણ પર પ્રતિબંધ લાવે તો ડીલરો પણ વેચાણ રોકવા તૈયાર થાય. ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચા ઉપર મુદ્દો હોય તો એ નશાનો પદાર્થનું સેવન, અને એમાં ખાસ કરીને ગાંજો જે છે એનું સેવન સૌથી વધારે થઈ રહ્યું હોય અને યુવાધન જે છે આ રસ્તે ચડી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે સરકારની પણ ચિંતા છે જ. સાથે સાથે ઝી 24 કલાકે પણ આખી એક ઝુંબેશ ઉપાડી છે કે ગાંજા અને નશાના વસ્તુ સાથે જે ઉપયોગમાં લેવાતા આવતી વસ્તુ હોય તેની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે પૈકીની વસ્તુની વાત કરવામાં આવે તો પેપર આવતા હોય છે, ગોગો પેપર આવતા હોય છે, સ્ટેસ પ્રો કરીને પેપર આપતા હોય છે. તો આ પેપર જ જે છે એ પ્રતિબંધ કરવામાં આવે એની ઉપર, તો ક્યાંક ને ક્યાંક જે છે આની ઉપર અંકુશ મેળવી શકાય છે. ત્યારે આવા ગોગો પેપર, સ્ટસ, પ્રો પેપર એ ક્યાંથી આવતા હોય છે, કઈ રીતેનું વેચાણ થતું હોય છે અમદાવાદમાં, એક અમારા મિત્ર જે છે એ ડીલર છે પાન મસાલા તંબાકુના, એ પણ આ લાવતા હોય છે. એની સાથે સીધી વાત કરીએ. શું આવતું હોય છે, આ ક્યાંથી આવતું હોય છે, કેવી ડિમાન્ડ છે, ક્યાં ક્યાં વેચો છો, કેટલામાં આવતું હોય છે, કેટલામાં દુકાનદારો પાનના ગલ્લાવાળા વેચતા હોય છે, કોણ લઈ જતું હોય છે? આ સિટીમાંથી આવતું હોય છે અને આની ડિમાન્ડ વધુ છે અત્યારે, કારણ કે યુવાધન આ બાજુ બહુ વળી ગયું છે. અને આ 190 રૂપિયાનું આ આવે છે અને એની વેચાણ કિંમત 240 છે. એ માત્ર 10 રૂપિયામાં 3 વખત તમે બનાવીને પી શકો. આ જે 280 રૂપિયાનું જે તમને 220માં અમને અમારી પડતા 280માં વેચાણ છે, અને 15 રૂપિયાનું એક વેચાય છે. જે નવું પીતું આને ટ્રાય કરે. અને આગળ જે અમને ચોખ્ખું કહેવામાં આવે કે બિલ સાથે તમને માલ મળશે, અને કોઈ પણ ટેન્શન કેવું હોય તો અમને તરત ફોન કરો. જ્યારે પોલીસ અમને એમ કહે છે કે ભાઈ આ વેચવું ગુનો બને, તો સરકાર આ ચાલુ શું કામ રાખે છે? અને બિલ ક્યાંથી આવે, જીએસટી કઈ રીતના અમે ભરીને અમે આ વસ્તુ પરચેસ કરીએ છીએ. બસ એટલું જ મારું કહેવું છે. કેટલું વેચાણ થતું હોય છે અઠવાડિયે, 15 દિવસે, મહિને? મહિને 15-1 હજારનું વેચાણ થાય. ખાલી આનું કેવી જગ્યાએ વેચાતા હોય છે છૂટકમાં? પાનના ગલ્લે અમારે ત્યાંથી જાય. પાનના ગલ્લેથી પછી નોર્મલ કસ્ટમર જે પીવાવાળું એ લઈ જાય, અને પોલીસ પાનના ગલ્લે જઈને ચેક કરે કે હોલસેલમાં જઈને ચેક કરે. શું નીતિ શું હોવી જોઈએ તમારી દ્રષ્ટિએ? નીતિ એવી કે ઉપરથી બંધ કરો ને. તમે સમજો, તમે કસ્ટમરને રોકો છો એના કરતાં તમે ઉપરથી બંધ કરો. અમને તો ઉપરથી કહે છે કે તમને બિલ આપીએ છીએ, અમે બેઠા છીએ, પણ પોલીસ અમને એમ કે આ ગુનાપાત્ર છે. તો સરકાર જીએસટી કેમ લે છે અને કઈ રીતના આને એપ્રૂવ કર્યું છે? જેમ કે પાણીનો ગ્લાસ, હવે તમને ખબર છે કે પાણીનો ગ્લાસ શું ઉપયોગમાં આવે.
તો તમને ખબર કોઈ પાણી પીવા માટે કોઈ ગ્લાસ લેતું નથી, તો અમને ઉપરથી એવું છે કે આ ખાલી ગ્લાસ છે. જ્યારે મને એનો ડીલર ફર્સ્ટ ટાઈમ મળવા તો મને કે આ ખાલી ગ્લાસ છે, હવે એમાં એ લોકો શું નાખે છે એ આપણો લુકઆઉટ નથી. બસ આટલું જ આપણું કેવું છે. તો આમાં તો નંબર પણ લખેલા છે દરેક મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય બધી છે. ફૂલ ગેરંટી વોરંટી છે આમાં, કે તમે ગમે ત્યારે કોઈ બી થાય તો અમને સંપર્ક કરો. અને અમારી જોડે બિલ બી છે આના. ક્યાં બને છે, ક્યાં બને છે તો દિલ્હી સાઈડ. દિલ્હી સાઈડ. અને આ ચલણ કેટલા સમયથી આ ચલણ છેલ્લા 4-5 વર્ષથી વધ્યું વધ્યું છે. હા, તો આને પ્રતિબંધ સૌથી વધુ જુમાપુરા સરખેજ જે નીચલા કક્ષના એરિયા છે, જેમ કે ઓડાના ફ્લેટ છે, મતલબ જે નીચી કક્ષાના માણસો જેને નશો પોસાય નથી રહ્યો ઊંચા વર્ગનો, એ આ 20 રૂપિયામાં ખરીદીને એમનો પૂર્તિ કરે છે. તો બંધ કરવું એક સરકારે નીતિ જ એક ઘડવી જોઈએ. એક જ ઘડવી જોઈએ અને પહેલે ઉપરથી ફેક્ટરી બંધ કરવી જોઈએ, તો પોલીસને કોઈ સમસ્યા નથી, નહીં ડીલરને સમસ્યા નથી, ગલ્લાવાળાને સમસ્યા. તમે શું કામ વેચો છો? તમે ના વેચો તો શું ફેર પડે? અમારે કસ્ટમર માંગે છે એટલે અમારે આપવું પડે છે. અને અમારા અતિશય કસ્ટમર એક જ વસ્તુ કે બધી વસ્તુ તમારે ત્યાંથી લે તો એક વસ્તુ લેવા અમે બીજે ના જઈએ, એટલે અમારે પણ બીજા વેચાણ કરવું પડે. પોલીસની પરેશાની કઈ? હા, અમુક ટાઈમે ચેકિંગ આવે છે. તો આ અમદાવાદના એક ડીલર છે જે બાકી બધી વસ્તુ પાન મસાલા વેચે છે, સાથે સાથે ગોગો પણ વેચે છે. ગ્રાહકની માંગ છે એટલા માટેથી વેચવામાં આવી રહ્યું છે. અને જે પ્રમાણે સરકારની જ એક નીતિ જેવી બને કે ભાઈ આવા પ્રકારનું વેચાણ અથવા તો ઉત્પાદન ઉપર જે છે રોક લગાવવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક જે છે એ ગાંજા કે ડ્રગ્સના સેવન ઉપર જે છે સમાજની અંદર સરકાર જે છે એ અંકુશ લાવી શકે છે. કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. ગોગો પેપર બંધ કરાવવા ઝી 24 કલાકની ઝુંબેશ. ગોગો પેપરને પગલે રાજકોટ પોલીસ કમિશનર બહાર ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. ત્યારે કમિશનર કચેરી બહાર જ ગોગો પેપર્સની ડિલિવરી કરાઈ. ઓનલાઈન એપ્લિકેશન પર ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. 3 દિવસથી પોલીસ માત્ર પાન ગલ્લા પર કરે છે ચેકિંગ. ગોગો પેપર્સનું ઓનલાઈન બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ગોગો પેપર્સ પર પ્રતિબંધ ક્યારે, તે એક મોટો સવાલ છે. હાલ સમગ્ર ગુજરાતભરની અંદર ગુજરાત સરકાર દ્વારા નશા મુક્તિનું અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ નશા મુક્તિનું અભિયાન અંતર્ગત જે રીતના પોલીસ છે તે પાનની દુકાન પાર્લરે જઈને ચેકિંગ કરે છે કે ત્યાં આગળ ગાંજો પીવા માટે વપરાતો ગોગાનો પેપર મળે છે કે નહીં, પરંતુ એ જ પેપર છે તે ઓનલાઈન મળતો હોય તેવી માહિતી છે તે અમે આપને સીધી જ દેખાડી રહ્યા છીએ. કેમ કે હાલ અત્યારે આ જોઈ શકાય છે કમિશનર ઓફિસ છે, રાજકોટની પોલીસ કમિશનર ઓફિસ બહાર અમે ઊભા છીએ. જી 24 કલાકની ટીમ છે જે હાલ અહીંયા કમિશનર ઓફિસની બહારથી છે તે ઓનલાઈન જે એક ગોગાનો પેપર છે તે મંગાવશે, જેની જે દ્રશ્યો અમે આપને દેખાડશું કે હાલ અત્યારે આ વીવ કાર્ડમાંથી ગોગોનું જે પેપર છે જે ગાંજો પીવા માટે વપરાતો હોય છે તે અમે મંગાવી રહ્યા છીએ. 199 રૂપિયાનો એક પીસ છે તે મળી રહ્યો છે. જેની જે દ્રશ્યો જે દેખાડી રહ્યા છીએ કે પેપર છે તે 199 રૂપિયાનો આ મળશે, જેના માટે અમે ઓર્ડર છે તે કરી રહ્યા છીએ. અને ઓર્ડર જે અમને અહીંયા જ આપવામાં આવશે ત્યારે અહીંયા જે બધી ડિટેલ્સ છે તે ભરવાની છે. પરંતુ જે રીતના જે દ્રશ્યો જે દેખાડી રહ્યા છીએ કે હાલ અત્યારે અમે અહીંયાની વિગતો છે તે ભરી રહ્યા છીએ. જે રોડ આવેલો છે રેસકોર્સ રિંગ રોડ ઉપર, ત્યાંની જે ડિટેલ્સ છે જે અમે અત્યારે અહીંયા નાખી રહ્યા છીએ કે જિલ્લા પંચાયત ચોક જ્યાં આગળ જે અત્યારે અમે ઊભા છીએ અને ત્યાં જ કમિશનર ઓફિસ પણ આવેલી છે. અને ત્યાંથી જ અમે સીધો જે રીતના ઓર્ડર છે તે કરી રહ્યા છીએ. તેમાં પણ લખી રહ્યા છીએ કે કમિશનર ઓફિસની બહાર જે રીતના આ ઓર્ડર છે તે અમે કરી રહ્યા છીએ અને તેનો જ ઓર્ડર જે અમને મળી રહ્યો છે તે માટે થઈને ત્યાંના પણ દ્રશ્યો છે જે અમે આપને દેખાડીશું. સેવ એન્ડ પ્રોડક્ટમાં આપીને અમે જે ઓર્ડર છે તે કન્ફર્મ કરવા જઈ રહ્યા છીએ. જે રીતના આ જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે પ્રોસેસ ટુ પે માટેમાં અંદર ગયા છીએ અને ઓનલાઈન આ જે પ્રોડક્ટ છે જે અમે મંગાવી રહ્યા છીએ. કેશ ઓન ડિલિવરી આ પ્રોડક્ટ જે 211 રૂપિયાની છે તે અમને મળવાની છે. જે પ્રોડક્ટ છે જે અમે ઓનલાઈન છે તે અત્યારે ઓર્ડર કરી છે હોલ્ડ ઓન ઉપર. આ ઓર્ડર છે જોઈ શકાય છે કે ઓર્ડર અહીંયા કન્ફર્મ થઈ ગયો છે. થોડી જ વારની અંદર અમને ઓર્ડર છે તે અહીંયા મળી જશે અને આ ઓર્ડર જ્યારે મળશે ત્યારના દ્રશ્યો પણ દેખાડીશું. કેમ કે જ્યારે પણ પોલીસ છે તે દુકાનોએ જઈને ચેકિંગ તો કરતી હોય છે, પરંતુ જ્યારે ઓનલાઈન સાઇડ ઉપરથી આ પેપર છે તે મળતા હોય છે ને જેના કારણે યુવાધન છે તે નશાના રવાડે ચડતું હોય છે. ત્યારે જી 24 કલાક હાલ અત્યારે અભિયાન ચલાવી રહી છે નશા મુક્તિનું. તેની અંદર
અમે જે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ કે દુકાન પાર્લરોમાં તો ક્યાંય ઘોઘાના પેપર છે તે નથી મળતા, પરંતુ ઓનલાઈન છે તે આખા રાજકોટમાં ગમે ત્યાં ડિલિવરી થઈ શકે છે। ત્યારે કમિશનર ઓફિસની બહારથી અમારા દ્વારા ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે ને થોડી જ ક્ષણોની અંદર છે તે એક ભાઈ અમને આ ઓર્ડર આપવા માટે અહીંયા પહોંચશે ત્યારના દ્રશ્યો પણ અમે આપને દેખાડીશું। જે ઘોઘાનો પેપર ગાંજા માટે વપરાય છે તેનો ઓર્ડર છે તે અમે ઓનલાઈન કર્યો હતો અને એ જ પ્રોડક્ટ અમને 5 જ મિનિટમાં આપવા માટે કમિશનર ઓફિસની બહાર એક વ્યક્તિ આવ્યા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ જે ઓર્ડર લઈને આવ્યા છો, જે ઓર્ડર કર્યો હતો જે રીતના આ ઓર્ડર આપશો આપ? શું ઓર્ડર કેટલા રૂપિયા છે ઓર્ડરના? હા, મારો ઓર્ડર છે સાહિલ સપ્પા। આલ્યો પૈસા, ઓર્ડર આપજો ને મને। આ જે ઓર્ડર છે તે ઘોઘાનો પેપર અમે કર્યો હતો, જે જોઈ શકાય છે કે 300 mm નો ઘોઘાનો પેપર જે અમને અહીંયા 5 જ મિનિટની અંદર છે તે ડિલિવરી મળી ચૂકી છે। ત્યારે ભાઈ સાથે વાત કરીશું। આ ઘોઘાનો પેપર પ્રતિબંધિત છે, આપને ખબર છે? એ કઈ ખ્યાલ નથી। તમે નોકરી કરો છો આ ડિલિવરીમાં? હાજી હાજી। ઓર્ડર મળે એટલે તમારે ઓર્ડર આપવા જવાના? હાજી। આ ઘોઘાનો પેપર ગાંજામાં ઉપયોગમાં લેવાય છે, તમને ખબર છે? કઈ ખ્યાલ નથી અમને। હજી ચોક્કસથી જે ભાઈ ડિલિવરી આપવા માટે આવ્યા છે તેને કોઈ જ જાતનો ખ્યાલ નથી, પરંતુ જે જી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ઓનલાઈન છે તે આ ઘોઘાનો પેપર તેમના દ્વારા મંગાવવામાં આવ્યો ને 5 જ મિનિટની અંદર ઘોઘાનો પેપર છે તે ઓનલાઈન અમને ઓર્ડર છે તે મળી ગયો। આ જે ઘોઘાનો પેપર છે જે ખોલીને પણ અમે આપને દેખાડીશું કે આની અંદર છે તે ગાંજો ભરીને પીતા હોય છે લોકો। ત્યારે આ જે ઘોઘાનો પેપર જે મંગાવવામાં આવ્યો હતો તે પણ અમને મળ્યો છે, જે જોઈ શકાય છે કે 300 mm નો ઘોઘાનો પેપર જે અમને માત્ર 5 જ મિનિટની અંદર મળ્યો છે। ત્યારે જે યુવાધન છે જે નશાના રવાડે ચડતું હોય છે અને જે રીતના પોલીસ છે તે દુકાનોમાં તો ચેકિંગ કરતી હોય છે, ત્યારે સરકાર છે આવી ઓનલાઈન સાઇટો ઉપર આવી નશાકારક જે પદાર્થો હોય છે તેમાં ઉપયોગમાં લેવાતા આ ઘોઘાના પેપર છે તે વેચાણ કરતું કેમ અટકાવી નથી શકતી। ત્યારે આ દ્રશ્યો જે દેખાડી રહ્યો છું આમાં ગાંજો જે ભરીને લોકો છે તે પીતા હોય છે। ત્યારે હવે જે રીતના જી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું છે, સરકાર આવી વેબસાઇટો ઉપર ક્યારે પ્રતિબંધ મૂકે છે, આવી જે ગેરકાયદેસર એટલે કે જે પ્રતિબંધિત વસ્તુઓ છે તેનું વેચાણ ક્યારે અટકાવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।